જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં. તો આજ તો અત્યારમાં દૂધી ઉતારવાનું કામ ચાલુ કરી દીધું છે. ભાવ તો બહુ નથી પણ તો એ ઉતારી લેવી, કેમ કે આટલી દૂધી ઉતારી છે એ બાંધીને મેકી દીધી છે અને પછી પાછી ઉતારવાની છે ને જેટલી છે એટલી પણ ધાણી ઉપર લેવાની છે, પછી ટ્રેક્ટર રાખી નાખવાનું છે. આઈને તો પણ દૂધી ખેવાનું કામે પણ ચાલુ કરી દીધું છે. પછી ના શું વાર હોય સમજો કેટલી દૂધી છે આમાં કહું એમાં તો કેટલી બધી દૂધી છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 12 દૂધી છે એક છોડવામાં. 12 આવડી છે તો આવડી હા તો હું નાની દૂધી આવડી 12 દૂધી છે. આમ કોઈ તો છોડવા આમ કેવડા છે છોડવા આમાંથી મોટા છે જો આવડા મોટા છોડવા છે. આમ રાખે આમ કેવડા દેખાય જો બહુ મોટા વેલા થઈ જશે તો તોય કાઢ નાખે. જીવ નહીં હાલતો ને તોય કાઢ નાખવાનું. જીવ નું શું હોય ઘર ભેગા હમણાં જો આમ ફાટ ઉપાડી કેટલા બધા છે એમાં કઈ આવે નહીં શું કરવાનું ભાઈ કામ ચાલુ કરી આમાં તો દૂધી છે બધું જો. અને પણ નાખી દેવાની ખેઈને શેઢા ભેગી કરી દેવાની છે, બધી કાઢી નાખી દેવાની. ચાલો ફટાફટ ખેવા જ મંડવું છે હવે. તું તો ખેવામાં નાખી ઓલા ખૂણામાં છે તું તો એ આડાવળી થાય છે. આડાવડી નહીં થતી ખેવા જ આવું છું. ના રે ના મેં તો ફટકાવી નાખી હતી કા જલ્દી હા એ દૂધી રાખી છે એટલે આજ ખાઈ આ બાજુ ની ખેવાની, આ બાજુ ની રહેવા દેવાની કા. હા હવે હું આ ચા નાખી દઉં છું ઓલી વેલ થઈ છે ના નાખી દેવી મારે. હા તો હું ઉપાડી નાખી પણ હું નાખ થાઉં યો ને હવે ના તારથી હું ઉપડવાનું. વાહ આવડે વેલ પર નાખી દઉં. વાહ અહીંયા નાખીને દંડા સુધારાય કોઈ પણ હિસ્સા અમે થઈ આ બાજુ વીએ જયદીપ આ બાજુ વીએ ને આવડે નાના એમને જ જા કરવાના ઠકાણ ઢગલો કરે બતાવી જઈ તો જા ચારે કોસ થાય છે આની માથે વેલા ચડી જાય. એ ના શું કરે છે કેવી ખૂણી દૂધી સમજો લટકે સમજો કેવી કોઈ કાઢ નાખે. ફૂરડા કેવા અસર છે ધોળા ધાણી તો લંગ ખાઈ ગઈ. જો આ શું છે ફૂલ આ લાલ આ પીળું મેં એકલા એટલા બધા મેં ફૂલ વીણા હો. હું લેવા કહું ન કહું હાર બનાવવાનો છે મોટો. હાર બનાવી પછી મત બાપુને પહેરાવવાનું, પછી માતાજીને પહેરાવવાનું. એટલે એટલા બધા કરી પછી હો આમ કરી મોટો બનાવી હાર બનાવવાનો. એટલે આટલા બધા વીને કેટલા કહું હાલો ગણવી આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 છે આટલા કાઢો આટલા 14 જો છે 14 મજીદામાં. હાલો આપણે હાર બનાવી નાખી. ચાલો જો આ ધાણે ખેવાનું ચાલુ કર્યું લાગટ. એક કેરો રહી ગયો છે ને એટલે એમ થાય છે કે લાગટ લઈ લેવી છે.
કાં ટ્રેક્ટર આવતું આવે કા લેવાય જાય કા અરે ટ્રેક્ટર વાળાનો ફોન આવી ગયો જો કોળિયું થઈ જાય તો પૂળિયું પછી વાળવાનું છે એટલે આજ લગભગ મને એવું લાગે સાંજે 10 વાગ્યા સુધી તો લગભગ પૂળિયું વાળવાનું થાય ગાડી વાળો વયો તમારે આ બધી પૂળીઓ સાંજે વાળવાની અત્યારે તો ખેવીને ઢગલા તું હળો હળો ઉડાડીને પણ આમ જો આવો ગારો હશે ગારો પાયું છે આ મારા ફોનની દેવા જ લેવા ફોન કિસમ નાખ્યો હા એટલે પણ હાસવો જ પડે નવો ફોન છે કદે દે હા એને નવો ફોન લીધો છે. બહુ હાસવે છે. હાસવું જ પડે ને ગમે એ વસ્તુ હાસ્યો હોય ને કઈ વસ્તુ ભાઈ રહેશે આ બાય ને હાસવી પડે ભાઈ ને બાયું નહીં હોતા ઓલા કોઈ તરત ફુરહાટ થાય બુરહાન ન થાય બાયું કામ જ કરે હા હા અમારે તો આ કામ કરવામાં જો ને હાવ બિચારી દુબળી પડી ગઈ હા હા ડમ્ફરના બદલે સઝુકી જેવી થઈ ગઈ હા તો હાલો ઈ તો મને કે કરે છે ભલે કેતા કેમ કે આપણે તેનું સાંભળવાનું જ હોય આપણને લાવ્યા છે એટલે આપણે એનું સાંભળવું પડે તો તમે અમને ના લઈ ગયો તમે તમારું ઉંમર સાંભળવું પડે ને એવું હોત ને કે બાયુ જણને હાયરે લઈ જાત તો જ બાયુ આદમીને કઈ કઈ ધૂળ કાઢ નાખત ઊંચું કાઢ નાખે તો પછી બાઈક શું રાખે કાંઈ નહીં બાયુ અત્યારે તમે કયો એમ બાયુનું કામ કરવાનું બાયુ હાયરે આવી હોય ને એટલે હવે કાંઈ કીધું નથી અને તમે અમાર માવતરને ઘેર આવો ને એટલે એમ કેવી એમ તમારે કરવું પડે તો પણ એ ક્યાં એ ના એ જ હું તને વાત કરું છું કે જો ના અહીંયા સવો તોય તમે એટલું હાઈમી બોલો છો હવે તમારા માવતરના ઘરે હોય તેમ શું ન બોલો અમે કેવી એમ તેમ કરો કાં નહીં કરતા કાંઈ નહીં હવે જ આવા દે આપણે તો આપણે પડામાંથી ખેહી લઈને વિયાવા વાડીએ કેમ કે ઉતાવળ હતી કે ના ઓટા લીટર મારવાનું હતું ને એટલે ઘરે ઘર ખેહી લેવાની હતી ને પછી ટ્રેક્ટર આવવાનું હતું કીધું વાડીએ જઈને હારી કરશું તો આપણે લઈને વિયાયા જાય વાડીએ ગાહડી બાંધી મીંડા હારી કરવા હારી થતી ગઈ પૂળી વળાતી ગઈ એટલે ઘરમાં ખડકતા ગયા બીજું બધી જોઈ જાય આ બધી પૂળી વાળવાનું બાકી છે આવા બધા પીળા પીળા પાંદડા કાઢ્યા અને હજી જો આટલી આ બધી હારી કરવાની બાકી છે જો. આવી રીતે હારી કરી વાળવી ઓલું પડામ હારી કરતા ને આ લાવીને હારી કરવી પડી ચાલો ગાય હારી કરવા માંડવી તો આમાં ધાણી ખેહી નાખી તમને કીધું તું કે ટ્રેક્ટર આવવાનું છે અને ઓટા લીટર મારવાનું છે તો પણ દૂધી ખેઈ નાખી ધાણી ઊભી એટલી ધાણી ખેઈ નાખી આ કાર્ય જો કેવું મસ્તીનું રેફુલી થઈ ગઈ જો અસલ ઓટા લીટર મરાઈ ગયું અને કેવી ધૂળ બની ગઈ જો અસલ ધૂળ થઈ ગઈ ને ખડ બળ જે કાંઈ હતું ધાણી હતી એ બધું ઓટા લીટર માર્યું ને તે ભૂકો થઈ ગયું દટાઈ ગયું તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આમાં વાઈ દેવાનું છે ઢોરહાટું નીણ તો બસ આપણે આજનો બ્લોગ આયા જ પૂરો કરી દેવી કે આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોગમાં કાં સુધી બધાને બાય બાય